વરડિયા ગ્રામ પંચાયત વિવાદનો પર્યાય બની ગઈ હોય તેમ એક પછી એક વિવાદો હંમેશા વરડિયા ગ્રામ પંચાયતમાં સામે આવી રહ્યા છે. હજી થોડા દિવસો પહેલાં સરપંચની જગ્યાએ અન્ય ઈસમ ખુરશીમાં બેઠી પંચાયતમાં કામ કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા તેમજ સમાચાર માધ્યમોમાં વાયરલ થયો હતો. તાલુકા વિકાસ અધિકારીએ તપાસની બાહેધરી આપી હતી. તે તપાસ હજી તો પૂર્ણ થઈ નથી, ત્યાં જ ફરી વરડિયા પંચાયતનો વિવાદ સામે આવ્યો છે. વરડિયા ગામના જ રહેવાસી એવા જાગૃત નાગરિક દ્વારા પંચાયત કચેરીમાં રોડ રસ્તા તેમજ વિકાસના કામોને લઈ એક આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ કરવામાં આવી હતી. એ આરટીઆઈની માહિતી આપવાને બદલે જાગૃત નાગરિકને પંચાયત કચેરીમાં બોલાવી સહી કરાવી આ માહિતી તમને આપી નથી શકતા જેવો ઉડાવ જવાબ આપી દેવામાં આવ્યો હતો. રસ્તા બાબતે થયેલ આરટીઆઈમાં આવા જવાબથી અસંતુષ્ટ જાગૃત નાગરિક દ્વારા પંચાયતમાં થતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. તેમજ આ મામલે ગામના સરપંચ, તલાટી તેમજ ચૂંટાયેલા સભ્યો વિરુદ્ધ ગામમાં ભેદભાવ રાખી શાસન કરતા હોવાના આરોપ સાથે પાલેજ પોલીસ મથકે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની અરજી સ્વરૂપે ફરિયાદ આપવામાં આવી છે. અહીં પ્રશ્ન એક ઉદ્ભવે છે કે શું આટલી સામાન્ય બાબતનો પણ વરડિયા પંચાયતમાં રેકોર્ડ ઉપલબ્ધ નહીં હશે કે પછી કોઈક મોટા ભ્રષ્ટાચારને દબાવવા આટલી નાની માહિતી નહીં આપવામાં આવી હોય તેવી શક્યતાને નકારી શકાતી નથી. વરડિયા ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તથી શરૂ થયેલ વિવાદ ક્યાં જઈને અટકશે તે તો આવનારો સમય જ બતાવશે.